આપ જોઈ શકો છો, આ છે ધારી તુલસીશ્યામ હાઈવે કે જેનું તાજેતરમાં નવનિર્માણ થયેલું છે અને પાણીના રેલા જેવો એક રોડ કચકડે મઢીને આપી દેવામાં આવેલો, પરંતુ સિસ્ટમ પ્રમાણે આમ ટેબલ નીચેથી ટેબલ ઉપરથી બધી રીતે જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં કદાચ આવું જ હશે. આ તાજેતરમાં બનેલો આ નેશનલ હાઈવે કે જેની અનેકવિધ જાહેરાતો કરવામાં આવી કે ભાઈ આવો સરસ મજાનો રોડ બનાવવામાં આવ્યો. આ હાઈવે કે જે ધારીથી આ જોઈ શકો છો કે આ છે ધારી શહેર, અને ધારી શહેરની હજી તો આપણે આગળ નીકળીએ ત્યાં હિમખીમડી ભરા પાસે આ ખીચા ચોકડી અને અહીંયા મસ્ત મોટો ખાડો સરસ મજાનો પડી ગયો છે. આ સરકારી અધિકારીઓની જે આ ખાડા કાન કરવાની નીતિ અને જેમ બને એમ બધું પેમેન્ટ છે એ પાસ જ કરી દેવાનું. ટેબલ નીચેથી ને પણ આટલા પૈસા આવતા હોય, કમિશન પણ ખૂબ સારા હોય, એટલા માટે આ પાસ થઈ જાય. તાત્કાલિક પાસ જો કરવું હોય તો આ રીતે કામ. આ ધારી તુલસીશ્યામ હાઈવે નેશનલ હાઈવેના બણગાઓ અનેક ફૂટ્યા અને અત્યારે નેશનલ હાઈવેના પરપોટા પણ ફૂટવા લાગ્યા. હજુ તો ચોમાસું તો ગયું પણ નથી, ચોમાસાની શરૂઆત છે. એક જ વરસાદ પડ્યો, એક વરસાદ પડતાની સાથે આ ધારી તુલસીશ્યામ રોડની જે કચકડે મઢવામાં આવેલો ફર્સ્ટ ક્લાસ લાખો કરોડો રૂપિયાના ખર્ચે જે રોડ બનેલો, આ રોડને હાલત અત્યારે, અને ખાસ કરીને આમ જોઈએ ને તો સીસી રોડ, તો સીસી રોડમાં તો સૌ કોઈ ભ્રષ્ટાચાર તો ભાઈ જ્યાં હોય ત્યાં મસ્ત મોટી તિરાડું, અને આ ભ્રષ્ટાચારને છુપાવવા માટે એની માથે જેટલી તિરાડો છે એ બધી તમામ તિરાડો ઉપર ડામર પણ પાથરી દેવામાં, ડામરની વાટા પ્લાસ્ટર કરી દીધા છે. એટલે આ છે ધારી તુલસીશ્યામ હાઈવે. હિમખીમડી પરાની બહાર નીકળતાની સાથે ધારી પાસ કરો અને તુલસીશ્યામ રોડ ઉપર ચડો એટલે આ ખાડો, અને આ ખાડો હવે કદાચ એક જ અઠવાડિયામાં અવળો મોટો વાહન ચાલકોની સ્પીડ ઘટાડવા માટે આપણે અનેકવિધ જવાબદાર અધિકારીને જ્યારે સલાહ આપી ત્યારે એ પણ મનોમન કદાચ હસતા હશે કે ભાઈ વાહન ચાલકોની સ્પીડ તો અમે આમનામ ઘટાડી નાખવાના છીએ. એટલે આ જે મસ્ત મોટો ખાડો પડ્યો એ એક જ અઠવાડિયામાં વાહન ચાલકો જેટલા પણ આવશે ને ધારીની અંદર એન્ટર થતાની સાથે જ એને બ્રેક તો મારવી જ પડશે. અવળો આ ખાડો બની જવાનો છે. કરોડો રૂપિયાના ખર્ચે જે રોડનું નવનિર્માણ કરવામાં આવેલું છે, આ કરોડો રૂપિયાનો જો તમે જોઈ શકો છો કે હજુ તો 1 થી 2 મહિના થયા છે આ રોડ બન્યા એના, હજી તો કામગીરી આપણને એમ હતું કે હજી શરૂ છે, ત્યાં જ આ મસ્ત મોટો ખાડો પડી ગયેલો છે. આ છે ભ્રષ્ટાચાર.